ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જો ગયા વખતના લેક્ચરમાં આપણે છઠ્ઠું ચેપ્ટર પૂરું કરી ગયા. એમાં કાર્ય ઉર્જા અને પાવર વિશેની બધી વાતો કરી ગયા. ચેપ્ટરની અંતે આપણે પેલા બે પ્રકારના સંઘાત ભણી ગયા: સ્થિતિસ્થાપક સંઘાત, અસ્થિતિસ્થાપક સંઘાત. હવે નવું ચેપ્ટર આજે આપણે શરૂ કરીએ. ઘણું જ અગત્યનું ચેપ્ટર અને હંમેશા માટે તમને ઉપયોગી થાય એ પ્રકારનું ચેપ્ટર. પછી 12મા ધોરણ હોય કે એનાથી આગળ પણ જ્યાં પણ તમારે ફિઝિક્સનો અભ્યાસ કરશો ત્યાં જે ઉપયોગી પ્રકરણો આપણા જે છે એમાંનું આ એક પ્રકરણ છે. એટલે આને ખાસ ધ્યાનપૂર્વક તૈયાર કરી અને સારી રીતે તૈયાર કરવાનું. અને પ્રકરણ છે કણોનું તંત્ર અને એની ચાક ગતિ. તો આવી રીતે કણોના તંત્ર અને ચાક ગતિ માટેની વાત કરવી છે. એમાં સૌથી પહેલા આપણે જોઈએ કે કણોના તંત્રો તરીકે એક તંત્ર એટલે દ્રઢ પદાર્થ અને એની ગતિની વાત કરીએ તો જોઈએ કે દ્રઢ પદાર્થ કોને કહેવાય. તો સૌથી પહેલી તો હું વાત કરું તો કોઈ પણ પદાર્થ હોય તો એ પદાર્થને હું અત્યારે માત્ર બે જ ભાગમાં વિભાજિત કરું. એક તો કે તરલ પદાર્થ, બીજો તો કે ઘન પદાર્થ. ચલો, તરલ પદાર્થ એટલે એનું વહન થઈ શકે. એનો સતત તમને પ્રવાહ મળે એટલે એનું વહન થાય. એનો અર્થ એ કે તેનો સતત પ્રવાહ મળે. જેમ કે તમે ઉદાહરણ લો તો પ્રવાહી અને અમુક સંજોગોમાં વાયુ એ વહન થતું હોય ત્યારે એનું આપણને આ રીતે સતત વહન મળે. એટલે એ જે વહન થતું હોય એવા પદાર્થો એટલે એ તરલ પદાર્થો થયા. તો બીજા ઘન પદાર્થ કે જેનું આ રીતે વહન થઈ શકતું નથી, એટલે સતત પ્રવાહના સ્વરૂપમાં વહન થતું નથી. એટલે એવા પદાર્થો એટલે આપણી પાસે ઘન પદાર્થ. હવે જ્યારે ઘન પદાર્થનો વિચાર કરીએ તો એ ઘન પદાર્થો પણ આપણને બે પ્રકારના મળે કે જ્યારે આ પદાર્થ ગતિ કરતો હોય તો એની ગતિ દરમિયાન એ પદાર્થના જે કણો છે એ કણો વચ્ચેના સાપેક્ષ સ્થાન ચલા સાપેક્ષ સ્થાન વિશે વિચાર કરો તો એક એ પ્રકારનો હોય કે જે સાપેક્ષ સ્થાન અપવર હોય એટલે કે બદલાતા ના હોય. તો આવા ઘન પદાર્થને આપણે દ્રઢ પદાર્થ કહીશું. એટલે દ્રઢ પદાર્થ એટલે કે એવો પદાર્થ કે જેની ગતિ દરમિયાન એના કણો વચ્ચેના સાપેક્ષ સ્થાન એ અપર રહેતા હોય એટલે કે બદલાતા ના હોય તો એને તમે પેલા એવા ઘન પદાર્થને એ દ્રઢ પદાર્થ કહી શકો. જ્યારે બીજા કિસ્સામાં વિચારીએ તો એ સાપેક્ષ સ્થાન એ બદલાઈ શકે. જો આ સાપેક્ષ સ્થાન બદલાઈ શકતા હોય તો એવા પદાર્થને માત્ર ઘન પદાર્થ કહેવાય.
એટલે યાદ રાખજો મિત્રો કે દ્રઢ પદાર્થ એ ઘન પદાર્થનું એક વિશિષ્ટ પ્રકાર છે. દરેકે દરેક દ્રઢ પદાર્થ એ હંમેશા ઘન પદાર્થ તો છે જ, પણ દરેકે દરેક ઘન પદાર્થ એ હંમેશા દ્રઢ પદાર્થ હોવો જરૂરી નથી. એ હોય પણ ખરો, ના પણ હોય. એ ઘન પદાર્થ એ દ્રઢ પદાર્થ ક્યારે હોય કે એની ગતિ દરમિયાન એના કણો વચ્ચેના સાપેક્ષ સ્થાન જો બદલાતા ના હોય તો એવા ઘન પદાર્થો એ દ્રઢ પદાર્થ તરીકે કહી શકાય. પણ જો એ ગતિ દરમિયાન સાપેક્ષ સ્થાનો બદલાઈ શકતા હોય તો એને ઘન પદાર્થ કહેવાય, પણ દ્રઢ ના કહેવાય. ઉદાહરણ તમે વિચારો તો ઉદાહરણ તરીકે અહીંયા આગળ પથ્થર વિચારીએ તો પથ્થરનો ટુકડો હોય એને ગતિ લાવવા માટે એના પર બળ લગાડીએ તો એના કણો વચ્ચેના અંતરો બદલાતા નથી. એટલે એવા પદાર્થો એ દ્રઢ પદાર્થો કહેવાય. જ્યારે અહીંયા આગળ ઉદાહરણમાં હું તે વિચારી શકું રબરનો ટુકડો ભલે ઘન સ્વરૂપે છે પણ એને ગતિમાં લાવવા માટે એના પર બળ લગાડો તો એમાં કંઈક સંકોચન અથવા પ્રસરણ થાય એટલે એના કણો વચ્ચેના અંતરો ત્યાં કંઈક બદલાઈ શકે. એ ઉપરાંત તમે અહીંયા જુઓ તો આમાં આપણે કહી શકીએ કે આ દરેક કણના સમાન સમયમાં સ્થાનાંતર, વેગ કે પ્રવેગ એ સમાન હોય. એક કણનું જેટલું સ્થાનાંતર થાય એટલું સ્થાનાંતર બાકીના બધા કણોનું થાય. સમયનો ગાળો એક સરખો લઈએ એટલે એમ એક કણનો જે વેગ મળે એ જ વેગ આપણને બધાનો મળે, એકનો પ્રવેગ એ બધાનો પ્રવેગ મળે. એટલે આ કિંમતો એ બધી સમાન હોય. જ્યારે અહીંયા ઘન પદાર્થની અંદર એ જુદા જુદા કણોના સમાન સમયમાં પણ સ્થાનાંતર, વેગ કે પ્રવેગ એ જુદા જુદા હોઈ શકે. જો મિત્રો યાદ રાખો હું શબ્દો વાપરું છું હોઈ શકે એટલે દરેક વખતે આ પ્રકારે જ હોય એવું જરૂરી નથી. પણ સાથે સાથે એવું પણ નથી કે જો એ બદલાતા ના હોય કે સમાન હોય તો એ ઘન પદાર્થ એ દ્રઢ પદાર્થ હોય જ. કારણ કે જો એમાં ફેરફાર થઈ શકતો હોય, ભલે આપેલા કિસ્સામાં ફેરફાર ના થતો હોય પણ એ સામાન્ય સંજોગોમાં ત્યાં ફેરફાર થઈ શકતો હોય તો એ ઘન પદાર્થ છે પણ દ્રઢ પદાર્થ નથી. જ્યારે દ્રઢ પદાર્થના કિસ્સામાં તો કોઈ પણ સંજોગોમાં એને એ કણો વચ્ચેના સાપેક્ષ સ્થાનો બદલાતા ના હોય. એટલે દ્રઢ પદાર્થના કિસ્સામાં તો હંમેશા આ બધી લાક્ષણિકતાઓ આપણને જોવા મળતી જ હોય. જ્યારે ઘન પદાર્થમાં આ લાક્ષણિકતાઓ મળે પણ ખરી, એના બદલે દ્રઢ પદાર્થ જેવી પણ લાક્ષણિકતા અમુક સંજોગોમાં મળે પણ એનો અર્થ એવો નહીં કે ઘન પદાર્થ એ વખતે દ્રઢ પદાર્થ તરીકે વર્તે છે એમ કહેવાય. હવે જ્યારે આ પદાર્થ ગતિ કરતો હોય તો દ્રઢ પદાર્થની ગતિનો વિચાર કરીએ તો જે દ્રઢ પદાર્થ છે એની ગતિ વિચારીએ તો
એ ગતિમાં એક તો એની માત્ર સ્થાનાંતરિત ગતિ થતી હોય, એટલે કે પદાર્થ સુરેખા પર અથવા તો સમતલમાં એક સ્થાનથી બીજા સ્થાન ઉપર ગતિ કરીને જતો હોય, એ વખતે એના કણો પણ બધા એક દિશામાં એકસરખી રીતે ગતિ કરતા હોય, એટલે એના માત્ર સ્થાનમાં ફેરફાર થતો હોય, એટલે એની સ્થાનાંતરિત ગતિ થતી હોય. તો બીજા કિસ્સામાં એની ચાક ગતિ થતી હોય, એટલે કે પદાર્થ માત્ર ચાક ગતિ કરતો હોય, સ્થાનાંતરિત ગતિ ના કરતો હોય. અથવા તો ત્રીજા કિસ્સામાં આ બંનેનું સંયોજન હોય, એટલે કે ચાક ગતિ અને સ્થાનાંતરિત ગતિ. એનું મિશ્રણ હોય. તો આ રીતે દ્રઢ પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ત્યારે એની ત્રણ પ્રકારની ગતિ આપણે વિચારી શકીએ. એક ગતિમાં તો કે માત્ર સ્થાનાંતરિત ગતિ કરતો હોય, બીજાની અંદર તો કે ચાક ગતિ માત્ર કરતો હોય, ત્રીજામાં તો કે સ્થાનાંતરિત અને ચાક ગતિ બંનેનું મિશ્રણ કરતું હોય. ઉદાહરણ તરીકે અહીંયા જુઓ કે ઢાળ ઉપર સરકતો દ્રઢ પદાર્થ હોય તો એ માત્ર સ્થાનાંતરિત ગતિ કરતો હોય. પણ તમે જો ઇલેક્ટ્રિક પંખાને વિચારો કે તમારા રૂમના કે બારીના દરવાજાનો વિચાર કરો, તો એમાં જ્યારે ગતિ થાય ત્યારે પોતાનું સ્થાન છોડતા નથી. એ દરવાજાને તમે ઉઘાડ બંધ કરો તો એ દરવાજા એ મિજાગ્રામમાંથી પસાર થતી રેખાની આસપાસ માત્ર ચાક ગતિ કરે, ત્યાં સ્થાનાંતરિત ગતિ થતી નથી. એટલે આવા દરવાજાઓની ગતિ કે ઇલેક્ટ્રિક પંખાની ગતિ એ આપણને ચાક ગતિનું ઉદાહરણ આપે. એના બદલે જો કોઈ નળાકાર કે ગોળાકાર પદાર્થને તમે ઢાળની ટોચ પરથી મુક્ત કરી દેશો તે ગુરુત્વાકર્ષણને કારણે ઢાળની સપાટી ઉપર એ ગબડતો એ ગતિ કરતો હોય, અને જ્યારે પદાર્થ ગબડતો હોય ત્યારે એનું જે કેન્દ્ર છે એ સપાટીને સમાંતર રેખીય ગતિ કરતું હોય, એટલે કે સ્થાનાંતરિત ગતિ કરતું હોય. તો પદાર્થ પોતે પોતાની ધરીની આસપાસ એ ચાક ગતિ કરતો હોય. એટલે આ રીતે આપણને આ ત્રણ પ્રકારની ગતિ જોવા મળે. આપણે અત્યારે જે વિચાર કરવાનો છે એ પહેલા તો માત્ર ચાક ગતિનો. તો જોઈએ કે પેલા ચાક ગતિ કોને કહેવાય. તો અહીંયા આગળ જ્યારે ચાક ગતિની વાત કરું તો ચાક ગતિની અંદર હું શું કહી શકું કે આ કોઈ એક મારી પાસે દ્રઢ પદાર્થ હોય, જુદા જુદા કણોનો બનેલો છે. એ જે કણો છે એ જુદી જુદી ત્રિજ્યાના વર્તુળ માર્ગો ઉપર આ રીતે ગતિ કરતા હોય. કોઈ એક પ્રકારની ગતિમાં આ કણો આવી જુદી જુદી ત્રિજ્યાના વર્તુળ માર્ગો પર ગતિ કરતા હોય, પણ એ બધા જ વર્તુળ માર્ગોના કેન્દ્રો આ કોઈ એક નિશ્ચિત સુરેખા ઉપર આવેલા હોય તો આવી ગતિને ચાક ગતિ કહેવાય. એટલે કે જે ગતિમાં પદાર્થના કણો જુદી જુદી ત્રિજ્યાઓના વર્તુળ માર્ગો પર ગતિ કરે
પણ દરેક વર્તુળ માર્ગના કેન્દ્રો કોઈ એક નિશ્ચિત રેખા પર આવેલા હોય, તે ગતિને ચાક ગતિ કહેવાય. એટલે આ ચાક ગતિની વ્યાખ્યા થાય. ઉદાહરણ તરીકે જુઓ કે અહીંયા મારી પાસે આ બુક આપેલી છે. ચલો આ બુકને હું અત્યારે અહીંયાથી આમ પકડી લઉં એટલે આ આંગળી અને અંગૂઠામાંથી પસાર થતી મને એક રેખા મળે. હવે જો બુકને હું આ રીતે આમ ફેરવતો હોઉં તો એ વખતે તમે જોઈ શકો કે આ આંગળીથી જુદા જુદા અંતરે બુક પર જે કણ આવેલા હોય એ બધા કણ પોતપોતાના વર્તુળ માર્ગો પર ગતિ કરતા હોય. નજીકના કણ માટે વર્તુળ માર્ગની ત્રિજ્યા ઓછી હોય. જેમ જેમ આંગળીથી દૂર જવું છે એમ વર્તુળ માર્ગની ત્રિજ્યા વધતી જાય. પણ એ બધા જ વર્તુળ માર્ગોનું કેન્દ્ર લઉં તો આ આંગળી અને અંગૂઠામાંથી પસાર થતી રેખા ઉપર હોય. એટલે એવા સંજોગોમાં એ જે ગતિ છે એને ચાક ગતિ કહેવાય. અને જે રેખા ઉપર આ વર્તુળ માર્ગોના કેન્દ્રો હોય એ રેખાને એ પદાર્થની પરિભ્રમણ અક્ષ કહેવાય. એટલે અહીંયા આગળ જ્યારે હું વાત કરું તો બીજી વ્યાખ્યામાં શું કહી શકું કે જે રેખા પર ચાક ગતિ કરતા પદાર્થના કણોના વર્તુળ માર્ગોના કેન્દ્રો આવેલા હોય તે રેખાને તે પદાર્થની પરિભ્રમણ અક્ષ કહેવાય. આ રીતે ચાક ગતિની સાથે સાથે એ પદાર્થની એક પરિભ્રમણ અક્ષ એ પણ આપણે જાણવું જોઈએ. કારણ કે કોઈ પણ ચાક ગતિમાં પદાર્થની ગતિ એ કોઈ એક નિશ્ચિત રેખાને અનુલક્ષીને ચાક ગતિ થતી હોય અને એ નિશ્ચિત રેખા એને એની પરિભ્રમણ અક્ષ કહેવાય. હવે એ જે પરિભ્રમણ અક્ષ છે એ જરૂર નથી કે માત્ર સ્થિર જ હોય. પરિભ્રમણ અક્ષ ચાક ગતિ દરમિયાન સ્થિર પણ રહેતી હોય અને પરિભ્રમણ અક્ષ ચાક ગતિ દરમિયાન ગતિ પણ કરતી હોય. ઉદાહરણ તરીકે તમે બારણાનો ગતિનો વિચાર કરો તો બારણું જ્યારે ઉઘાડ બંધ કરીએ છીએ ત્યારે એની ચાક ગતિમાં એની પરિભ્રમણ અક્ષ એટલે એના બીજાગ્રહમાંથી પસાર થતી રેખા છે અને એ રેખા ત્યાં આગળ પોતે ગતિ કરતી નથી. એ તો સ્થિર જ રહે છે. પરિણામે બારણું એ અથવા તો બારણાની ચાક ગતિ એ સ્થિર પરિભ્રમણાક્ષ વાળી ગતિ કહેવાય. પણ આના બદલે જો તમે પેલા ફનફેરની અંદર જુઓ તો એમાં તમને એક રાઈડ એક પ્રકારની મળે કે જેમાં તમે એક ખાનામાં બેઠા છો તે ખાનું પોતે પણ પરિભ્રમણ કરતું જાય. એટલે તે વર્તુળ માર્ગે તો ત્યાં ગતિ થાય જ છે. તમારી એ સીટે વર્તુળ માર્ગે તો ત્યાં ગતિ કરે જ છે. પણ સાથે સાથે એ જે ખાનું છે અથવા એ આખી રાઈડ છે એ આમ આગળ પાછળ પણ થાય છે. ઉપરાંત જેટ પરથી એક છેડેથી આમ ઉપર ઉંચકાય છે.
એટલે એ વખતે એની પરિભ્રમણ અક્ષ છે એ જેમ આખી રાઈડ આમ આગળ પાછળ થતી હોય ત્યારે એમ આગળ પાછળ પણ થાય અને ખાનું જેક ઉપરથી એક છેડો ઉપર ઉચકાય એટલે પરિભ્રમણ અક્ષ આમ નમન પણ કરે. યાદ હોય તો એ રાઈડને તમે નામ આપો છો ટોરા ટોરા. જો કોઈ કે ફનફેરની અંદર એ રાઈડ જોયેલ હોય અથવા બેઠેલા હોય તો એટલે ટોરા ટોરા એ ગતિ કરતી ભ્રમણાક્ષ વાળી ચાક ગતિ છે, જ્યારે બહારનાની ચાક ગતિ એ સ્થિર ભ્રમણાક્ષ વાળી ચાક ગતિ છે. તો આપણે સામાન્ય રીતે માત્ર સ્થિર ભ્રમણાક્ષ વાળી ચાક ગતિનો જ આ ચેપ્ટરમાં વિચાર કરીશું. ગતિ કરતી ચાક ગતિનો આપણે અત્યારે વિચાર કરીશું નહીં, પણ એ ચાક ગતિ વિચારતા પહેલા મારે અહીંયા ભણવું પડશે કણોના તંત્ર માટેની વાતો. અને એ કણોના તંત્ર માટે એટલે તંત્રનો અભ્યાસ કરીએ. તે અભ્યાસમાં મારે સૌથી પહેલી એક વાત ભણવી છે કે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર. અને તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની વાત કરતા હોય ત્યારે બે પ્રકારના તંત્ર વિચારવા છે. એક તો કે માત્ર બે જ કણોનું બનેલું તંત્ર, અને બીજું તો કે બે કરતા વધારે. આવા બે પ્રકારના કણોના તંત્ર માટે વાત કરી. ચલો પહેલા આપણે વિચારીએ માત્ર બે જ કણોના તંત્ર માટે. તો માત્ર બે જ કણોનું તંત્ર એનું દ્રવ્યમાન કેન્દ્ર. જોઈએ એને શું કહેવાય. તો ધારો કે આ મારી પાસે કોઈ એક સંદર્ભ બિંદુ છે. હવે આ તંત્રની અંદર મારી પાસે બે કણો છે. એક કણ અહીંયા આગળ એ કે જેનું દળ m1 કહું. આ સંદર્ભ બિંદુને અનુલક્ષીને એનું સ્થાન એટલે x1 કહું. એટલે કે બિંદુ O થી x1 અંતરે આવેલું છે. તો આ બીજું કણ B કે જેનું દળ m2 કહું. તો સંદર્ભ બિંદુને અનુલક્ષીને એનું સ્થાન x2 કહું. એટલે કે કોઈ નિશ્ચિત બિંદુ O ને અનુલક્ષીને બે કણોના દળ m1 અને m2 અને એમના સ્થાન સદિશો x1 અને x2 હોય તો મને આ તંત્ર માટે એક બિંદુ એવું મળે કે જે બિંદુનો આ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ કોઈ એક ચોક્કસ સૂત્ર વડે મેળવી શકાય. તો એ બિંદુને એ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. એટલે જો મારે આની વ્યાખ્યા લખવી હોય તો હું વ્યાખ્યા શું લખી શકું? કે m1 અને m2 દળના બે કણો ના કોઈ નિશ્ચિત બિંદુ ને અનુલક્ષીને સ્થાન સદિશો
જો અનુક્રમે x1 અને x2 હોય તો તે નિશ્ચિત બિંદુને અનુલક્ષીને જે બિંદુનો સ્થાન સદિશ ચલે સ્થાન સદિશને હું xcm વડે દર્શાવું. સ્થાન સદિશ નીચેના સૂત્ર વડે મળે તો તે બિંદુને તે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. ચલો સ્થાન સદિશ માટેનું સૂત્ર લઈએ તો xcm બરાબર m1 x1 વત્તા m2 x2 છેદમાં m1 વત્તા m2. આવા સૂત્રથી આપણને જો સ્થાન સદિશ મળતો હોય તો એ બિંદુને આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. પણ યાદ રાખજો મિત્રો, દ્રવ્યમાન કેન્દ્ર એ માત્ર બિંદુ છે. દ્રવ્યમાન કેન્દ્ર માત્ર બિંદુ છે. એટલે તેના એકમ કે પરિમાણ હોતા નથી. હા, એના સ્થાન સદિશના એકમ અને પરિમાણ મળે એટલે હું આમ કહી શકું કે દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશ xcm ના એકમ મીટર અને પરિમાણ m0 l1 t0 મળે. એટલે યાદ રાખજો, એકમ પરિમાણ એ ભૌતિક રાશિ ના મળે, ભૌમિતિક આકૃતિના નહીં. અને બિંદુ એક પ્રકારની ભૌમિતિક આકૃતિ કહેવાય. એટલે એના સ્થાન સદિશ ના હોય પણ દ્રવ્યમાન કેન્દ્રનું જે સ્થાન સદિશ છે એના એકમ પરિમાણ મળે. એટલે દ્રવ્યમાન કેન્દ્રના એકમ પરિમાણ ના હોય, એના સ્થાન સદિશના એકમ પરિમાણ હોય. હવે આ જે દ્રવ્યમાન કેન્દ્ર છે તે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કે તંત્રના કણોની વચ્ચે પણ હોઈ શકે, અથવા એક કણોની બહારના વિસ્તારમાં પણ હોઈ શકે. આ રીતે દ્રવ્યમાન કેન્દ્ર ગમે ત્યાં મળી શકે. હવે માની લો કે તંત્રની વચ્ચે હોય તંત્રના
એટલે કણો વચ્ચે બે કણોની વચ્ચે હોય માનો કે આ એક કણ એટલે m1, આ બીજું કણ એટલે m2, અહીંયા એનું દ્રવ્યમાન કેન્દ્ર. એટલે હવે આ એક કણ માટે અહીંયા આગળ આપણને જો સ્થાન સદિશ લઈએ તો આને હું -x1 કહું, આ બીજો સ્થાન સદિશ લો તો x2 કહું. તો હવે હું આમ કહી શકું કે અહીંયા xcm એના બરાબર -m1x1 પ્લસ m2x2. પણ xcm ને આપણે સંદર્ભ બિંદુ લીધું એટલે એના બરાબર 0 લઈએ તો હવે હું કહી શકું કે m1x1 બરાબર m2x2. એટલે કે જો m1 ગ્રેટર ધેન m2 હોય તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ, ચાલો m1 ગ્રેટર ધેન m2 હોય તો અહીંયા કહી શકાય કે x1 લેસ ધેન x2 મળે. કારણ કે આ બે પદનો ગુણાકારના મૂલ્ય સરખા થવાના. એક પદ મોટું હોય તો બીજું પદ એનું સામે નાનું થવું પડે. એટલે આ m1 ગ્રેટર ધેન m2 હોય તો x1 લેસ ધેન x2 થાય. એનો અર્થ એ કે માત્ર બે જ કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એ તંત્રના ભારે કણની નજીક હોય. એટલે આ રીતે અહીંયા આગળ આપણને આ દ્રવ્યમાન કેન્દ્રની વાત મળે. તો આજના આપણા લેક્ચરમાં આપણે આ ચાર્જ ગતિના ચેપ્ટરની શરૂઆત કરી ગયા. હવે આવતી વખતના લેક્ચરમાં આ કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર વિશે વધારે આપણે વાત કરી અને પછી ચાર્જ ગતિ શરૂ કરતા પહેલા સદિશોના સદિશ ગુણાકારની વાત કરીશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. આવજો. ગુડ બાય.